દાહોદની અંદર જે ઘટના બની છે, કેટલાક લોકોનું એવું કહેવું છે કે ચૈતરભાઈના પોસ્ટરના લીધે બબાલ થઈ. આ વાત એ તદ્દન ખોટી છે. આ જે મામલો છે તે ચૈતરભાઈ વસાવાને લઈને જ છે જ નથી. એમના પોસ્ટરની વાત આવતી જ નથી. વાત છે અહીંયા કે આમ આદમી પાર્ટીના કેટલાક લોકોએ, કેટલાક આગેવાનો, કેટલાક નેતાઓ દાહોદની અંદર એ લોકોએ ડીજે માટે આ બબાલ કરી છે અને એટલી હદે યુવાઓને ઉશ્કેર્યા છે કે તેઓએ બસને પણ નુકસાન કરવાની કોશિશ કરી છે. વિડીયો જોઈ લેજો. પોલીસ ઉપર પણ પથ્થરમારો કર્યો છે. વાત છે અહીંયા ડીજેની અને તમે વચ્ચે લઈ આવ્યા છો ચૈતરભાઈને. આપણે ચૈતરભાઈ વસાવાના હંમેશા ચાહક છીએ, સમર્થક છીએ. ચૈતરભાઈ જલ્દી જેલમાંથી આવે એવું આપણે સૌ ઈચ્છીએ છીએ. ચૈતરભાઈ વસાવાને જેલમાં નાખ્યા તે દિવસથી લઈને આજ સુધી સભાઓ થઈ ગઈ પછી કોઈને ચૈતરભાઈ યાદ આવ્યા નથી. જેવી સમાજની ભીડ ભેગી થઈ સમાજના નામે, વિશ્વ આદિવાસી દિવસના નામે ભીડ જોઈને સવાલ ત્યારે ઉભો થાય છે કે તમે પોસ્ટર લાવ્યા અને લાવ્યા એમાં પણ કોઈને વાંધો નથી. તમે આ સમાજની ભીડનો દુરુપયોગ કરવા જતા ખુલ્લા પડી ગયા છો ભાઈ. આ તમારી દોગલી રાજનીતિ પકડાઈ ગઈ છે અહીંયા. કેમ તમે જીઆઈડીસી નું પોસ્ટર ન લાવ્યા? કેમ તમે આરબીસી બોગસ પ્રમાણપત્રોનું પોસ્ટર ન લાવ્યા? કેમ તમે અનામતનું આરક્ષણ માટે પોસ્ટર ન લાવ્યા? કેમ તમે નોકરીની અંદર 60 અને 40 ના રેશિયોનું પોસ્ટર ન લાવ્યા? ભાઈ, હજારો મુદ્દા છે અને આમ આદમી પાર્ટીના લોકો સિવાય કોઈ પણ વ્યક્તિ પોસ્ટર લઈને આવ્યું નથી. તમે ચૈતરભાઈનું પોસ્ટર લઈને આવ્યા એના માટે અમને પણ સન્માન છે, માન છે, પણ તમે બીજા પોસ્ટર કે બીજા મુદ્દા કેમ ન લાવ્યા એનો તમારે જવાબ આપવાનો છે. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદ જિલ્લામાં વિવિધ જગ્યાએ તથા દાહોદ શહેરમાં સાંસ્કૃતિક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા જે રીતે સંકલન કરી અને જરૂરી મંજૂરી મેળવી દાહોદના ગોધરા રોડ અને જાલોદ રોડ ઉપર રેલી કાઢવામાં આવી હતી. 12 વાગ્યા આસપાસ પૂજાજી થઈ હતી અને ત્યારબાદ રેલી છે પોતાના જે નિયમ અનુસારના માર્ગ છે ત્યાં ચાલતી હતી. લગભગ 2 વાગ્યા આસપાસ રેલી પોતાનો અડધો રૂટ પૂર્ણ કરી નાખ્યો હતો. એ પછી મોવાલિયા ક્રોસિંગ રોડ વિસ્તાર છે ત્યાં આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ અને લોકોએ આવી પોતાની પ્રાઇવેટ વ્હીકલ અને ડીજે દ્વારા રસ્તો જામ કર્યો હતો. જે જામ થવાને કારણે એમ્બ્યુલન્સ અને સરકારી બસીસ ફસાઈ ગઈ હતી, જેમને અમારા અધિકારીઓ દ્વારા વારંવાર સમજાવીને રેલીની ગરિમા રાખી રસ્તો ખુલ્લો કરી અને પોતે આગળની કાર્યવાહી કરી એ પ્રકારનું સમજાવ્યું હતું. છતાં પણ લોકોએ નહીં માનને અમે અન્ય અધિકારીઓ પહોંચ્યા હતા અને વારંવાર લગભગ અડધી પોણે કલાક સુધી સમજાવટ કરી હતી, છતાં પણ નહીં માનતા અને હલ્લાબોલ કરતા પોલીસ દ્વારા નિયમોસરની કાયદેસરની કાર્યવાહી કરી લોકોને ત્યાંથી વિખેરવામાં આવ્યા હતા. અને આ સમગ્ર ઘટના છે એનું પોલીસ દ્વારા મોબાઈલ ફોનમાં, બોડી વોર્ન કેમેરામાં અને અન્ય જગ્યાઓમાં રેકોર્ડિંગ કરવામાં આવેલું છે, જે ધ્યાનમાં લઈ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને હાલમાં જે મુખ્ય રેલી છે આદિવાસી સમાજ દ્વારા એ ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં સાંસ્કૃતિક પરંપરા સાથે, ઢોલ નગારા સાથે ખૂબ જ આનંદપૂર્વક હાલમાં પસાર થઈ રહેલ છે. ઘટનામાં કોઈને વાગ્યું છે કે શું? ના, ઘટનામાં પ્રથમ દ્રષ્ટિએ કોઈને વાગ્યું જણાવેલ નથી, બરાબર. તેમ છતાં સમગ્ર સ્ટાફનો, તમામ કેમેરાઓનો, સીસીટીવીનો તમામનો અભ્યાસ કર્યા બાદ જે બી હશે એ સામે આવી શકશે.